ડિઝાઇન્સની ઉપર ક્રોમ કરેલું છે એ શીખવાનું છે. અને કોરિયન ક્રોમ આર્ટ બી કહેવાય, આઇસોલેટેડ ક્રોમ આર્ટ બી કહેવાય. ઓકે, તો મેં અહીંયા જેલ પોલિશના 2 લેયર કરીને આની માટેનો સ્પેશિયલ ટોપકોટ આવે છે, કોરિયન મેટ ટોપકોટ, એ જ લેવાનો છે. રેગ્યુલર મેટ ટોપકોટ નહીં ચાલે. ઓકે, કોરિયન મેટ ટોપકોટ લગાવી લીધો છે, એને મેં 60 સેકન્ડ યુવી લેમ્પમાં ક્યોર કરી લીધો છે. તો આ એમ્બોસ જેલ આવે ને એ જોશે, જેનાથી તમારે 3D ડિઝાઇન્સ થશે ને ક્રોમને ભાઈ મસ્ત પિકઅપ કરી લેશે. હવે એમ્બોસ જેલ આપણે લેવાનું છે ને, આનાથી મારે ડિઝાઇન્સ કરવાની છે. જે કાંઈ મારે ડિઝાઇન્સ કરવી છે ને એ બધી મારી આનાથી જ થશે. આનાથી તમે લાઈન જે કાંઈ બી કરશો ને એ 3D લાઈન જ થશે. ક્રોમ બી એકદમ મસ્ત તમારો 3D માં જ દેખાશે. ડિઝાઇન મારી છે ને આ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, હવે આ ડિઝાઇન્સ જો મારે દોરવામાં ક્યાંય ભૂલ નથી પડી, પણ જો તમારે ભૂલ પડે તો શું કરવાનું છે, ક્લિન્ઝર પ્લસ લેવાનું છે અને કમ્પલસરી એનાથી જ ભૂલ સાફ કરવાની છે. એસિડોનથી સાફ નથી કરવાનું, નકર જ્યારે ક્રોમ રબ કરશો ને ત્યારે બેકગ્રાઉન્ડ ચીપકી જશે. ઓકે, હવે આ ડિઝાઇન્સ મારી દોરાઈ ગઈ છે. આને મારે યુવી લેમ્પમાં 30 સેકન્ડ ક્યોર માટે મૂકવાનું છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. આનું છે અને આની ઉપર રબ કરવાનું છે. જો આખામાં હું સર્ક્યુલર મોશનમાં ક્રોમને રબ કરું છું. ઓકે, હવે મારે લેવાનું છે કોરું સ્પોન્જ અને આની ઉપર ફેરવવાનું છે. જો બેકગ્રાઉન્ડમાંથી બધો ક્રોમ વહી ગયો. જ્યાં મારી ડિઝાઇન્સ છે ને ત્યાં જ રહ્યો. ઇવન કે પેટલ્સની વચ્ચે જે ઝીણી ઝીણી જગ્યા છે ને ત્યાંથી બી મારો ક્રોમ બધો નીકળી જાય છે. એક્સ્ટ્રા ક્રોમ પાવડર મારો બધો આમાં નીકળી ગયો. જો ઓકે, તો આ હતી મારી સાવ ઇઝી રીત ક્રોમ આર્ટ કરવાની ડિઝાઇન્સ ઉપરની, અને એ બી 3D માં. બરાબર, ચાલો ઓકે બાય, થેન્ક યુ.